વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે રોજબરોજના ઇંગ્લિશમાં ઉપયોગી થાય એવા કેટલાક ફ્રેઝલ વર્બ્સ જોવાના છે. ફ્રેઝલ વર્બ્સ એટલે શબ્દ સમૂહો. એક શબ્દ છે લુક એટલે જોવું થાય, બરાબર? લુક એટલે જોવું, પણ એની પાછળ જો પ્રેપોઝિશન બદલે તો મિનિંગ બદલી જાય, તો એને કહેવાય ફ્રેઝલ વર્બ્સ. જો એક શબ્દ છે લુક એટ એટલે ની સામે જોવું, લુક એટ એટલે ની સામે જોવું, સ્ટેર એટ અથવા ગેઝ એટ. એનો મિનિંગ શું થાય? સ્ટેર એટ અથવા ગેઝ એટ. એનો મિનિંગ ગ્લાન્સ એટ પણ થઈ શકે. શું થઈ શકે? ગ્લાન્સ એટ પણ થઈ શકે, એટલે ની સામે જોવું, બરાબર? ફોર એક્ઝામ્પલ, લુક એટ ધ બોર્ડ એટલે બોર્ડ સામે જુઓ, બરાબર? લુક એટ ધ બોર્ડ. સેકન્ડ છે લુક ફોર. લુક ફોર એટલે શું થાય? શોધવું થાય. શું થાય? શોધવું. તો આ પાછળનો પ્રેપોઝિશન બદલી ગયો એટલે મિનિંગ ચેન્જ થઈ ગયો. સર્ચ કરવું. શું કરવું? સર્ચ કરવું. ફોર એક્ઝામ્પલ કે આઈ એમ લુકિંગ ફોર અ પેન એટલે હું મારી પેન શોધી રહ્યો છું. એક્ઝામ્પલ શું છે કે આઈ એમ લુકિંગ ફોર અ પેન એટલે કે હું પેન શોધી રહ્યો છું. લુક ફોર એટલે શોધવું, સર્ચ કરવું. થર્ડ છે લુક ઇનટુ એટલે તલાશ કરવી થાય. શું થાય? તલાશ કરવી. ઇન્વેસ્ટિગેટ કરવું. ઇન્વેસ્ટિગેટ કરવું. ઇન્વેસ્ટિગેટ કરવું એટલે તપાસ કરવી, તલાશ કરવી, જાંચ કરવી, બરાબર? પોલીસે આ કેસની જાંચ કરી રહ્યા છે, તપાસ કરી રહ્યા છે, એમ કેવું હોય તો ધ પોલીસ આર લુકિંગ ઇન્ટુ ધીસ કેસ એટલે કે પોલીસ આ કેસની તપાસ કરી રહ્યા છે. પોલીસ હંમેશા બહુવચનમાં વપરાય. એનો ઉચ્ચાર પોલીસ થાય છે, આપણે પોલીસ બોલીએ છીએ પણ ઉચ્ચાર પોલીસ થાય છે. ધેન આવશે લુક ફોરવર્ડ. આવે શું આવે? લુક ફોરવર્ડ એટલે રાહ જોવી, પ્રતીક્ષા કરવી. આનો મિનિંગ શું થાય? આતુરતાથી રાહ જોવી અથવા પ્રતીક્ષા કરવી થાય. ટુ વેઇટ ઈગરલી થાય. શું થાય? વેઇટ ઈગરલી એટલે આતુરતાથી રાહ જોઈ. ફોર એક્ઝામ્પલ, આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ યોર આન્સર એટલે કે હું તમારા જવાબની રાહ જોઈ રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ યોર આન્સર. લુક ફોરવર્ડ એટલે રાહ જોવી, આતુરતાથી રાહ જોવી. એવો જ એક ફ્રેઝલ વર્બ છે લુક આફ્ટર એટલે શું થાય? સંભાળ લેવી. લુક આફ્ટર એટલે સંભાળ લેવી થાય. એને ઇંગ્લિશમાં કહેવાય ટેક કેર ઓફ, બરાબર? ફોર એક્ઝામ્પલ, આઈ એમ લુકિંગ આફ્ટર ધીઝ કિડ્સ. ધીઝ કિડ્સ એટલે આ બાળકો છે, નાના બાળકો, એની હું સંભાળ રાખી રહ્યો છું અથવા રાખી રહી છે કોઈ લેડીઝ કહે તો આઈ એમ લુકિંગ આફ્ટર ધીઝ કિડ્સ એટલે આ બાળકોની હું સંભાળ લઉં છું. તો લુક આફ્ટર એટલે સંભાળ લેવી, ટેક કેર ઓફ. લુક ફોરવર્ડ એટલે રાહ જોવી, ટુ વેઇટ ઈગરલી આતુરતાથી રાહ જોવી. લુક ઇનટુ એટલે તલાશ કરવી, ઇન્વેસ્ટિગેટ ખાસ કરીને પોલીસ જાંચ કરે. લુક ફોર એટલે શોધવું થાય, સર્ચ કરવું, ફાઇન્ડ આઉટ કરવું. લુક એટ એટલે ની સામે જોવું થાય. સ્ટેર એટ અથવા ગેઝ એટ એટલે ની સામે જોવું. તાકીને જોવું હોય, ટીસીને જોવું તો સ્ટેર એટ અથવા ગેઝ એટ કહેવાય. અને ઝડપથી જોવું હોય તો ગ્લાન્સ એટ. ફોર એક્ઝામ્પલ, આપણે સ્કૂલ કોલેજમાં જવાનો ટાઈમ થાય ને આપણે ઝડપથી નજર કરીએ ઘડિયાળ સામે તો ગ્લાન્સ એટ ધ ક્લોક એટલે ઘડિયાળ સામે જુઓ તો એને ગ્લાન્સ એટ કહેવાય, ઝડપથી જોવું, બરાબર? લુક એટ ધ બોર્ડ એક્ઝામ્પલ છે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. કીપ લર્નિંગ, કીપ શાઇનિંગ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ અગેન.